સિમંદર સત્કાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ ની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ સોશિયલ એક્ટિવિટી કરીને સામાજિક સેવા કરવા માટે આ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. આ અગાઉ મારા પિતાશ્રીના ટ્રસ્ટ ચુનીભાઈ ધોરીભાઈ સ્થાનકવાસી જૈન ટ્રસ્ટની અંદર આ બધી પ્રવૃત્તિ કરવામાં આવતી હતી, પરંતુ તેમાં મોટાભાગે ધાર્મિક જીવદયા અને એ રીતની પ્રવૃત્તિ બધી થતી હતી. આ ટ્રસ્ટની સ્થાપના કરવા પાછળ સામાન્ય જનતાને અને ગરીબોને વ્યાજબી કિંમતે ભોજન મળે તે દ્રષ્ટિથી સોલા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડની કોલોનીઓની પાસે આવેલ સ્થળ પસંદ કરીને ચિત્રકૂટ આદિનાથ જૈન દેરાસરની સામેની જગ્યાની અંદર સૌ પ્રથમ આ ટિફિન સેવા યોજનાનું કામ ચાલુ કરવામાં આવ્યું અને માત્ર 30 રૂપિયાના દરે આ 5 રોટલી, ભાત, દાળ, શાક, ગોળ, અથાણું એ રીતે રોજ ફૂડ આપવામાં આવે છે. ત્યારબાદ વીકલી 2 વખત મીઠાઈ પણ આપવામાં આવે છે. 1 કે 2 વખત ફરસાણ પણ આપવામાં આવે છે. સાથે સાથે સાવ ગરીબ જનતા માટે અથવા જરૂરિયાતમંદો માટે વીકની અંદર 2 દિવસ માટે જ્યાં જ્યાં ઝૂંપડપટ્ટીનો વિસ્તાર હોય ત્યાં જઈને આ ટ્રસ્ટ દ્વારા એના કાર્યકરો દ્વારા ફ્રી ફૂડની વહેંચણી કરવામાં આવે છે. આ અંગેની પ્રેરણા મને સ્થાનકવાસી જૈન સંઘ નાણાપુરામાંથી મળી. સ્થાનકવાસી જૈન સંઘ નાણાપુરા સિવિલ હોસ્પિટલમાં રોજના 150 થી 200 ટિફિન ફ્રી મોકલવામાં આવે છે અને ત્યાં એ સંસ્થાનો પણ હું પ્રમુખ અને ટ્રસ્ટી છું. ત્યારથી મારા મગજની અંદર આ ટિફિન સેવા શરૂ કરવા અંગેનો વિચાર ચાલતો હતો અને મારા મુરબ્બી વડીલ શ્રી નવનીતભાઈ પણ મને ઘણી વખત પ્રેરણા કરતા કે આ પ્રવૃત્તિ આપણે ચાલુ કરીએ કે લોકોને વ્યાજબી કિંમતે અથવા તો ફ્રી ભોજન આપણે આપીએ અને તે હેતુથી આ ટ્રસ્ટની શરૂઆત કરી. હવે આ ટ્રસ્ટની શરૂઆત કર્યા પછી થયું કે હવે મેડિકલ લેવલ અને એજ્યુકેશન લેવલ એ બંને એ પાયાની જરૂરિયાત છે. આરોગ્યની દ્રષ્ટિએ સત્કાર્ય સેવા સંઘની અંદર અત્યારે મુરબ્બી નવનીતભાઈએ જે પ્રવૃત્તિ ચાલુ કરેલ તેને વધારે વિકસાવવામાં નવા લેટેસ્ટ સાધનો વસાવીને તે પ્રવૃત્તિને વધારે વેગવાન બનાવવા માટે પણ આ ટ્રસ્ટનો ઉદ્દેશ છે. ત્રીજું, એજ્યુકેશન કેળવણી ક્ષેત્ર એક એવું છે કે જે યુવકોને ભણતા વિદ્યાર્થીઓને જિંદગીભર એને પોતાના પગ પર ઊભો રહી થવામાં, નોકરી ધંધો કરીને કમાવામાં મદદરૂપ બને. એટલે બેઝિક જરૂરિયાત એ એજ્યુકેશન જો હશે, મેળવશે, જે ફીના કારણે કેળવણી આગળ ન લઈ શકતો હોય તો એવા લોકો વિદ્યાર્થીઓને પણ આપણે વગર વ્યાજની લોન આપવી. જે તેનો 3 થી 5 વર્ષનો કોર્સ હોય તો એટલા વર્ષ માટે વગર વ્યાજે એ પૈસા એને આપવા તરફ પૂરેપૂરા અને ત્યારબાદ એ જ્યારે કમાતો થાય ત્યારથી એ રકમ ટ્રસ્ટને પાછી ડોનેશન રૂપે પરત આપે, જેથી આ એક સાયકલ ચાલ્યા કરે. અને એજ્યુકેશન એ મહત્ત્વનું છે એટલે એની મારી પ્રાયોરિટી પણ આપવાની નક્કી કરેલું છે અને એ પણ ટૂંક સમયની અંદર જ અમે આ પ્રવૃત્તિ પણ ચાલુ કરવા માંગીએ છીએ. એ રીતે આ ટ્રસ્ટનો હેતુ એવો છે કે વધારેમાં વધારે લોકો જોડાય, વધારેમાં વધારે લોકો લાભ મેળવે અને બને ત્યાં સુધી બધી જ પ્રવૃત્તિ, જીવદયાની પ્રવૃત્તિ, મૂગા પક્ષોને એ એન્વાયરમેન્ટ માટે વૃક્ષારોપણ, પક્ષીઓ માટે ચણ, આ બધી જ પ્રવૃત્તિ કરવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે.